જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન ભિન્નતા સર્જાવી એ આંતરિક વૃત્તિ છે જે ડીએનએ પ્રતિકૃતિ બનાવવાની ક્રિયામાં ત્રુટિઓ તેમજ લિંગી પ્રજનન એમ બંનેના કારણે ઉત્પન્ન થાય છે. આવો આપણે આ પ્રવૃત્તિના કેટલાક પરિણામોનો અભ્યાસ કરીએ. એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ. વિચારો કે 12 લાલ ભમરાઓ બીટલ્સ નો એક સમૂહ છે. તે લીલા પર્ણોવાળી ઝાડીઓ એટલે કે પર્ણોની ગીચતાવાળો પ્રદેશ તેમાં રહે છે. તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે અને વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. આપણે તેની પણ કલ્પના કરીએ કે કાગડા ભમરાને ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. હવે આપણે અન્ય પરિસ્થિતિઓની કલ્પના કરીએ જે આ ભમરાઓની વસ્તીમાં વિકાસ કરી શકે છે. પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થયો છે, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે. લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે. કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી. આમ તેઓને ખાઈ પણ શકતા નથી, કારણ કે લીલા પર્ણો સાથે રહેલા લીલા ભમરા ઓળખી શકાતા નથી. હવે શું થાય છે? લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાઓની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધી જાય છે. બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ વાદળી બને છે. આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે છે. પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરે છે. શરૂઆતમાં શું થાય છે? વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય છે તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટા ભાગના લાલ રંગના ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે ઝાડીઓને વેરવિખેર કરી નાખે છે કે જ્યાં આ ભમરા રહે છે. તેમાં ઘણા બધા ભમરા મરી જાય છે. સંજોગોવશાત કેટલાક વાદળી ભમરા બચી જાય છે. તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે, પરંતુ તેમાં મોટા ભાગના ભમરા વાદળી હોય છે. તે સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો પેઢીઓની આનુવંશિક લક્ષણની આવૃત્તિમાં પરિવર્તન આવે છે. જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરતું હોવાથી આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિ અમુક પેઢીઓમાં બદલાઈ જાય છે, એટલે કે તેમાં પરિવર્તન આવે છે. આ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બનેલી છે, કારણ કે તેમાં ઉત્તરજીવિતતાના લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે અને વસ્તીમાં લીલા ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જઈ રહ્યા હતા. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે. બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નહીં. વાસ્તવમાં આ માત્ર સંજોગોવશાત થયેલી એક દુર્ઘટનાનું કારણ છે
કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નહીં. આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈ પણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે, જ્યારે તેમની ઉત્તરજીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે, જે કોઈ પણ અનુકૂળતા વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. હવે ત્રીજી પરિસ્થિતિને જોવો. તેમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગી જાય છે. ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. ભમરાના સરેરાશ ભારમાં તુલનાત્મક રીતે ઉણપ આવે છે, પરંતુ કોઈ જનીનિક ફેરફાર આવતો નથી. કેટલાક વર્ષો પછી અને ભમરાઓની આવી અલ્પ પોષણવાળી કેટલીક પેઢીઓ પછી વનસ્પતિઓમાં રોગ સમાપ્ત થઈ જાય છે. ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ત બને છે, ત્યારે ભમરાના જૈવભારમાં વધારો થશે. આ સ્થિતિમાં પણ આનુવંશિકનો સિદ્ધાંત અપવાદ છે, જે ખોરાકની પ્રાપ્યતા અનુસાર ભિન્નતા ઉત્પન્ન કરે છે. ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો. આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનન કોષો વિશિષ્ટ પ્રકારની જનન પેશીઓમાં નિર્માણ પામે છે. જો ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે છે, તો તેમના પ્રજનન કે જનન કોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી. આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જૈવભારવાળા હોય તો પણ તેમના ઉદ્વિકાસની સંજ્ઞા આપી શકતા નથી, કારણ કે આ લક્ષણો આનુવંશિક નથી. દૈહિક પેશીઓમાં થનારા પરિવર્તન લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનીન કોષોના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતો નથી. એટલા માટે જ આને પણ જૈવ ઉદ્વિકાસ કહી શકાય નહીં. આવો પ્રાપ્ત કરેલ અનુભવ લક્ષણ જૈવક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી, તે એક પ્રયોગ દ્વારા સમજીએ. જો આપણે પૂંછડીવાળા ઉંદરોનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે, જેવું કે આપણે અનુમાન કરીએ છીએ. હવે જો આ ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે? તેનો જવાબ છે ના, જે સ્વાભાવિક પણ છે, કારણ કે પૂંછડી કાપવાથી જનન કોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન જ્યારે 22 વર્ષના હતા ત્યારે તેમણે સાહસિક સમુદ્રી યાત્રા કરી હતી. 5 વર્ષોમાં તેઓએ દક્ષિણ અમેરિકા અને તેના વિવિધ દ્વીપો એટલે કે ટાપુઓની યાત્રા કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ પૃથ્વી પર જૈવ વિવિધતાના સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. તેમની આ યાત્રાએ જૈવ વિવિધતાના વિષયને તે સમયના પ્રાપ્ત દ્રષ્ટિકોણને હંમેશને માટે પરિવર્તિત કરી નાખ્યો. એ પણ અત્યંત રસપ્રદ છે કે ઇંગ્લેન્ડ પાછા આવ્યા બાદ તેઓ ફરી કોઈ યાત્રા પર ગયા નહીં. તેઓ ઘર પર જ રહ્યા હતા અને તેમણે અનેક પ્રયોગો કર્યા હતા, જેના આધારે તેઓએ પોતાની પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસની પોતાના સિદ્ધાંતની પરિકલ્પનાની રજૂઆત કરી હતી. તેઓ એ પણ જાણતા ન હતા કે કઈ ક્રિયા દ્વારા જાતિમાં ભિન્નતાઓ આવે છે. તેમને મેન્ડલના પ્રયોગોનો લાભ મળ્યો હોત, પરંતુ આ બંને સજ્જનો ન તો એકબીજાને ઓળખતા હતા, ન તો તેઓના કાર્યના વિષયમાં જાણતા હતા. આપણે ડાર્વિનને તેમના જૈવ ઉદ્વિકાસવાદને કારણે જ જાણીએ છીએ, પરંતુ તેઓ એક પ્રકૃતિશાસ્ત્રી પણ હતા અને તેમની એક શોધ
ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં હતી. આનુવંશિકતા તેમજ વારસાનું ગમન જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, જેનું જ્ઞાન જૈવ ઉદ્વિકાસવાદને સમજવા માટે જરૂરી છે. આ કારણે જ 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિન પણ આની ક્રિયાવિધિનું સંશોધન કરી શક્યા નહીં. તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત જો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રિયન ગ્રેગર મેન્ડલના પ્રયોગોના મહત્વને જાણતા હોત. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતોથી અજાણ હતા. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ. ડાર્વિનના સિદ્ધાંતે આપણને સમજાવ્યું કે પૃથ્વી પર સરળ સજીવોમાંથી જટિલ સ્વરૂપવાળા સજીવોનો વિકાસ કેવી રીતે થયો. મેન્ડલના પ્રયોગોથી આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો કેવી રીતે ઉતરી આવે છે તેની કાર્યવિધિ વિશેની જાણકારી આપી. પરંતુ બંને જણા એ સમજાવવામાં અસમર્થ રહ્યા કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એટલે કે સૌ પ્રથમ જીવનો પૃથ્વી પર ઉદ્ભવ કેવી રીતે થયો. શું તમે જાણો છો? એક બ્રિટિશ વૈજ્ઞાનિક JBS હાલ્ડેને, જેઓ પછીથી ભારતના નાગરિક બની ગયા હતા, તેમણે 1929માં એ દર્શાવ્યું કે સજીવોની સર્વપ્રથમ ઉત્પત્તિ તે સરળ કક્ષાના અકાર્બનિક અણુઓમાંથી થઈ હતી, જે પૃથ્વીની ઉત્પત્તિના સમયમાં થઈ હતી. તેમણે કલ્પના કરી હતી કે પૃથ્વી પરનું તે સમયનું વાતાવરણ પૃથ્વીના વર્તમાન વાતાવરણ કરતાં બધી જ રીતે ભિન્ન હતું. તે પ્રાથમિક વાતાવરણમાં સંભવિત રીતે કેટલા જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું જે જીવ કે સજીવ માટે જરૂરી હતું. સૌપ્રથમ પ્રાથમિક જીવ બીજા રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે. આ કાર્બનિક અણુઓ કેવી રીતે ઉત્પન્ન થયા હશે તેના જવાબની પરિકલ્પના સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે દ્વારા 1953માં કરેલા પ્રયોગોને આધારે કરી શકાય છે. તેઓએ કૃત્રિમ રીતે એવું વાતાવરણનું નિર્માણ કર્યું કે જે સંભવતઃ પ્રાથમિક કે પ્રાચીન પૃથ્વીના વાતાવરણની સમાન હતું, જેમાં પાણી પણ હતું. તે પ્રયોગમાં એમોનિયા, મિથેન અને હાઇડ્રોજનના અણુઓ હતા, પરંતુ ઓક્સિજન ન હતું. આ મિશ્રણને 100 ડિગ્રી સેલ્સિયસથી થોડા ઓછા તાપમાને રાખવામાં આવ્યું હતું. વાયુઓના મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા હતા. જેમ કે આકાશમાં વીજળી થાય છે તે રીતે દર્શાવેલ એક અઠવાડિયા પછી 15% કાર્બન મિથેનથી સરળ કાર્બનિક સંયોજનોમાં પરિવર્તન પામ્યા હતા. તેમાં એમિનો એસિડનો પણ સમાવેશ થાય છે, જે પ્રોટીનના અણુઓનું નિર્માણ કરે છે. એમિનો એસિડ પ્રોટીનના અણુઓનો બંધારણીય એકમ છે. તો શું પૃથ્વી પર આજે પણ જીવની ઉત્પત્તિ થઈ શકે છે? પ્રશ્નો. તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે? નૈસર્ગિક પસંદગી, આનુવંશિક વિચલન, જેનેટિક ડ્રિફ્ટ અને ભિન્નતા દ્વારા એક વિશેષ લક્ષણોવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા વસ્તીમાં વધારો કરી શકે છે. એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ? ઉપાર્જિત લાક્ષણિકતાઓ ફક્ત બિનપ્રજનન દૈહિક પેશીઓમાં ફેરફાર સર્જે છે અને જન્યુકોષના જનીનમાં કોઈ ફેરફાર લાવતા નથી. આથી સજીવ દ્વારા ઉપાર્જિત લાક્ષણિકતાઓ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિક પામતી નથી. વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દ્રષ્ટિકોણથી ચિંતાનો વિષય કેમ છે? વાઘની ઓછી સંખ્યાથી તેઓમાં ડીએનએનું પુનઃસંયોજન ઓછું થાય છે, તેથી ભિન્નતા ઓછી થાય છે.
આ બંને જાતિને સારી રીતે જીવવાની તકો પૂરી પાડે છે. જાતિઓની ઓછી સંખ્યા એટલે ઓછી જૈવ વિવિધતા અને ઓછી લાક્ષણિકતાઓ, જેથી પર્યાવરણમાં આવતા પરિવર્તનો સામે અનુકૂલન સાધવાની તકો ઓછી થઈ જાય છે. કુદરતી આફતના લીધે જો વાઘની જાતિઓનો નાશ થઈ જાય તો તેનું જનીન હંમેશા માટે નાશ પામે છે. આપણે જે કંઈ પણ જોયું, સમજ્યા તે સૂક્ષ્મ વિકાસ હતો. તેનો અર્થ એ છે કે આ પરિવર્તન ખૂબ જ નાના હતા. જેમ કે મહત્વપૂર્ણ છે, છતાં પણ તે વિશિષ્ટ જાતિની વસ્તીના સામાન્ય લક્ષણોમાં પરિવર્તન લાવે છે. પરંતુ આનાથી તે સમજી શકાતું નથી કે નવી જાતિનો ઉદ્ભવ કેવી રીતે થાય છે. આ ત્યારે કહી શકાય કે જ્યારે ભમરાઓનો આ સમૂહ, જેના વિશે આપણે ચર્ચા કરી હતી, તે બે ભિન્ન વસ્તીઓમાં વહેંચાઈ જાય, જે એકબીજા સાથે પ્રજનન કરવા માટે અસમર્થ હોય. જ્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે આપણે તેઓને બે સ્વતંત્ર જાતિ કહી શકીએ છીએ. તો શું આપણે તે કારણોની વિસ્તૃત ચર્ચા કરીએ કે જેનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો છે અને જાતિના નિર્માણના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. વિચારો કે ઝાડીઓ કે જેના પર ભમરાઓ ખોરાક મેળવવા માટે આધાર રાખતા હતા, તે પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો શું થાય? પરિણામ રૂપે કે ફળ સ્વરૂપે વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય છે. પરંતુ પ્રત્યેક ભમરા પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની કેટલીક ઝાડીઓ પર જ નિર્ભર રહે છે. તેઓ વધારે દૂર થઈ જઈ શકતા નથી. આમ ભમરાઓની આ વિશાળ વસ્તીની આસપાસ ઉપવસ્તી બને છે. પ્રજનન થવા માટે નર તેમજ માદા ભમરાને મળવું જરૂરી હોવાથી પ્રજનન સામાન્યતઃ આ ઉપવસ્તીઓના સભ્યોની વચ્ચે જ થાય છે. જો કે કેટલાક સાહસી ભમરા એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકે અથવા કાગડા એક ભમરાને એક સ્થાનથી ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન પર મૂકી શકે છે. બંને પરિસ્થિતિઓમાં પ્રવાસી ભમરા સ્થાનીય વસ્તીની સાથે જ પ્રજનન કરશે. પરિણામ સ્વરૂપે પ્રવાસી ભમરાના જનીનોનો નવી વસ્તીમાં પ્રવેશ થાય છે. આ પ્રકારનો જનીન પ્રવાહ તે વસ્તીઓમાં વહન પામી રહ્યો છે, જે આંશિક રીતથી અલગ અલગ છે, પરંતુ સંપૂર્ણપણે અલગ હોતી નથી. પરંતુ જો આ પ્રકારની બે ઉપવસ્તીઓના મધ્યમાં એક વિશાળ નદી આવી જાય તો બંને વસ્તીઓ વધારે સ્થાયી બની જાય છે. બંનેની વચ્ચે જનીન પ્રવાહનું સ્તર હજી પણ ઘટી જાય છે. ઉત્તરોત્તર પેઢી દર પેઢીઓમાં આનુવંશિક વિચલન પ્રત્યેક ઉપવસ્તીમાં વિભિન્ન પરિવર્તનોનું સંગ્રહણ થઈ જાય છે. પ્રાકૃતિક પસંદગીની રીત પણ આ ભૌગોલિક વિસ્તારોમાં ભિન્ન હોય છે. આમ ઉદાહરણ તરીકે એક ઉપવસ્તીની સીમામાં સમડી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે, પરંતુ બીજી ઉપવસ્તીમાં આ ઘટના થતી નથી, જ્યાં કાગડાઓની સંખ્યા ખૂબ વધારે હોય છે. પરિણામ રૂપે પહેલા સ્થાન પર ભમરાઓનો લીલો રંગ લક્ષણની પ્રાકૃતિક પસંદગી થતી નથી, જ્યારે બીજા સ્થાન પર તેની પસંદગી થશે. ઉપવસ્તીઓમાં આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે ભમરાઓની આ ભિન્ન વસ્તી એકબીજાથી વધારે ભિન્ન બનતી જાય છે. એ પણ સંભવ છે કે અંતમાં આ વસ્તીઓના સભ્યો એકબીજાની સાથે મળ્યા પછી પણ અંતર્જનન માટે અસમર્થ હોય છે. ઘણી રીતો છે જેના દ્વારા આ પરિવર્તન સંભવ છે. જો ડીએનએમાં આ પરિવર્તન પર્યાપ્ત છે, જેમ કે રંગસૂત્રોની સંખ્યામાં પરિવર્તન, બે વસ્તીઓના સભ્યોના પ્રજનન કોષોનું સંમિલન કરવામાં અસમર્થ હોય છે, અથવા સંભવ છે કે આવી વિભિન્નતા ઉત્પન્ન થઈ જાય જેમાં લીલા રંગની નર ભમરાની સાથે જ પ્રજનન કરી શકે છે. આ લીલા રંગની પ્રાકૃતિક પસંદગી માટે એક અત્યંત દ્રઢ પરિસ્થિતિ છે.
હવે જો એવી લીલા રંગની માદા ભમરા બીજા સમૂહના લાલ રંગના નળની સાથે મળે છે તો તેનો વ્યવહાર એવો થઈ જશે કે પ્રજનન ન થઈ શકે. પરિણામે ભમરાઓની નવી જાતિનું નિર્માણ થાય છે. આ સિદ્ધાંતોને આધારે આપણે આપણી ચારે તરફ મળી આવનારી વિભિન્ન જાતિઓની વચ્ચે વિકાસીય સંબંધ સ્થાપિત કરી શકે છે. આ એક પ્રકારથી સમય ઘડિયાળથી પાછળ જવાનું છે. આપણે એવી વિવિધ જાતિઓના લક્ષણોના ઉદ્વિકાસના ક્રમનું નિર્ધારણ કરી શકીએ. આ ક્રિયાને સમજવા માટે આપણે ધોરણ 9માં અભ્યાસ કરેલા સજીવોના વર્ગીકરણને યાદ કરીએ. વિવિધ સજીવોની વચ્ચે રહેલી સમાનતાઓ આપણને તે સજીવોને એક સમૂહમાં મૂકવામાં આવે છે અને પછી તેમના અભ્યાસનો અવસર આપે છે. તેના માટે કયા લક્ષણો વચ્ચે મહત્વપૂર્ણ ઓછા ભેદનો નિર્ણય લેશે? લક્ષણો વિશે આપણો અભિપ્રાય શું છે? બાહ્ય કદ અથવા વ્યવહાર વિવરણાત્મક લક્ષણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશેષ રીત અથવા વિશેષ કાર્ય લક્ષણ કહેવાય છે. આપણને 4 ઉપાંગો હોય છે. આ એક લક્ષણ છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. આ પણ એક લક્ષણ છે. કેટલીક આધારભૂત લાક્ષણિકતા મોટા ભાગના સજીવોમાં સમાન હોય છે. કોષ બધા સજીવોનો આધારભૂત એકમ છે. વર્ગીકરણના આગળના સ્તર પર કોઈ લાક્ષણિકતા મોટા ભાગના સજીવોમાં સમાન જ હોય છે, પરંતુ બધા સજીવોમાં હોતું નથી. કોષની સંરચનાની આધારભૂત લાક્ષણિકતાનું એક ઉદાહરણ કોષમાં કોષ કેન્દ્રની હાજરી હોવી કે ન હોવી છે, જે વિવિધ સજીવોમાં ભિન્ન હોય છે. જીવાણુ કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે મોટા ભાગના બીજા સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર મળી આવે છે. કોષ કેન્દ્રયુક્ત કોષવાળા સજીવોમાં પણ એક કોષીય અથવા બહુકોષીય સજીવો છે. આ લક્ષણો શારીરિક સંરચનામાં એક આધારભૂત ભિન્નતા દર્શાવે છે, જે કોષો તેમજ પેશીઓના વિશિષ્ટીકરણના કારણે હોય છે. બહુકોષીય સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ થવું કે ન થવું તે વર્ગીકરણનું આગળનું સ્તર છે. આ બહુકોષીય સજીવો જેમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તેમાં કેટલાક સજીવ એવા છે કે જેમાં અંતઃકંકાલ હોય છે અને કેટલાકમાં બાહ્ય કંકાલનું લક્ષણ હોય છે. આ એક અન્ય પ્રકારની આધારભૂત રચનાનો ભેદ હોય છે. આ થોડાક જ પ્રશ્નો જે આપણે અહીંયા પૂછેલા છે, જેના દ્વારા આપણે જોઈ પણ શકીએ છીએ કે ઉદ્વિકાસ ક્રમનો વિકાસ થઈ રહ્યો છે, જેને આધારે વર્ગીકરણ માટે સમૂહ બનાવી શકે છે. બે જાતિઓ જેટલી વધારે લક્ષણોમાં સમાનતા ધરાવે તેમનો સંબંધ પણ એટલો જ નજીકનો હોય છે. જેટલી વધારે સમાનતાઓ તેઓમાં હશે તેનો ઉદ્ભવ પણ નજીકમાં ભૂતકાળમાં સમાન પૂર્વજોમાંથી થયેલો હશે. આપણે આને ઉદાહરણની મદદથી સમજી શકીએ છીએ. એક ભાઈ તેમજ એક બહેન વધારે નજીકના સંબંધી છે. તેનાથી પહેલી પેઢીમાં તેમના પૂર્વજ સમાન હતા, એટલે કે તેઓ એક જ માતા પિતાના સંતાન છે. છોકરીના કાકાના કે મામાના ભાઈ બહેન ફર્સ્ટ કઝિન પણ તેનાથી સંબંધિત હોય છે, પરંતુ તેના પોતાના ભાઈથી ઓછો નજીકનો સંબંધ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પૂર્વજ સમાન છે, એટલે કે દાદા દાદી જે તેમની 2 પેઢી પહેલાના છે, નહીં કે 1 પેઢી પહેલાના. હવે તમે આ વાતને સારી રીતે સમજી શકો છો કે જાતિઓ કે સજીવોનું વર્ગીકરણ તેના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે. આમ આપણે જાતિઓના એવા સમૂહનું નિર્માણ કરી શકીએ છીએ કે જેના પૂર્વજ નજીકના ભૂતકાળમાં સમાન હતા.
તેના પછી આ સમૂહનો એક મોટો સમૂહ બનાવે છે, જેના પૂર્વજ અપેક્ષિત રીતે વધારે દૂરના સમયને અનુસાર હતા. સૈદ્ધાંતિક રીતથી આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતા આપણે વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ, જ્યાં એકમાત્ર જાતિ હતી. જો આ સત્ય હોય તો જીવની ઉત્પત્તિ ચોક્કસ અજૈવિક પદાર્થોમાંથી જ થઈ હશે. આ કેવી રીતે સંભવિત થયું હશે તેના વિશે અનેક સિદ્ધાંતો છે. તે રસપ્રદ બાબત હશે જો આપણે આપણા સિદ્ધાંતોનું નિર્માણ કરી શકીએ. ઉદ્વિકાસીય સંબંધોને શોધવા. જ્યારે આપણે ઉદ્વિકાસીય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સમાન લાક્ષણિકતા કે લક્ષણોની ઓળખ કેવી રીતે કરીએ છીએ? વિવિધ સજીવોમાં આ લક્ષણ સમાન હશે કારણ કે તે સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા છે. ઉદાહરણ તરીકે આ વાસ્તવિકતાને જ લઈએ કે પક્ષીઓ, સરીસૃપ તેમજ ઉભયજીવીઓની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ 4 ઉપાંગો ધરાવે છે. બધામાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય છે. જો કે વિવિધ પૃષ્ઠવંશીઓમાં કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતરણ થાય છે, છતાં પણ ઉપાંગની આધારભૂત સંરચના એક સમાન છે. એવા સમમૂલક લક્ષણો વિભિન્ન જાતિઓની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધની ઓળખ કરાવવામાં મદદ મળી રહે છે. પરંતુ કોઈ અંગના આકારમાં સમાનતાઓ હોવાનું એકમાત્ર કારણ સમાન પૂર્વજ પરંપરાગત નથી. ચામાચીડિયું તેમજ પક્ષીની પાંખના વિશે તમે શું વિચારો છો? પક્ષી તેમજ ચામાચીડિયાને પાંખ હોય છે, પરંતુ ખિસકોલી તેમજ ગરોળીને પાંખ હોતી નથી. તે શું પક્ષી તેમજ ચામાચીડિયાની વચ્ચેનો સંબંધ ખિસકોલી અને ગરોળીની તુલનામાં વધારે નિકટ છે? આના પહેલા કે આપણે કોઈ તારણ કાઢીએ, આપણે પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખોનું અવલોકન સૂક્ષ્મ રીતે કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે. પરંતુ પક્ષીની પાંખ તેના સંપૂર્ણ અગ્રબાહુની ત્વચાના વિસ્તરણથી બને છે, જે પીંછાઓથી ઢંકાયેલી રહે છે. આમ બંને પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં વધારે ભિન્નતા છે. તેઓ એક જેવા દેખાય છે કારણ કે તે ઉડવા માટે તેનો ઉપયોગ કરે છે, પરંતુ બંનેની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. આ કારણસર તેને સમરૂપ કે કાર્યસદૃશ અંગોનું લક્ષણ ગણવામાં આવે છે, નહીં કે સમમૂલક લક્ષણ. હવે તે વિચાર કરવો વધારે રસપ્રદ રહેશે કે પક્ષીના અગ્ર ઉપાંગ તેમજ ચામાચીડિયાના અગ્ર ઉપાંગને સમજાત માની શકાય અથવા સમરૂપ. અશ્મિ જીવાશ્મો. અંગોની સંરચનાનો આવો અભ્યાસ માત્ર વર્તમાન જાતિઓ પર જ નહીં પણ તે જાતિઓ પર પણ થઈ શકે છે જે અત્યારે એટલે કે હાલમાં જીવિત નથી. આપણે કેવી રીતે જાણી શકીએ કે તે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? આપણે આ અશ્મિ જીવાશ્મ દ્વારા જાણી શકીએ છીએ. અશ્મિ કે જીવાશ્મ કે જીવાવશેષ એટલે શું? સામાન્યતઃ સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે. પરંતુ ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા પર્યાવરણમાં જતા રહે છે કે જ્યાં તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ મૃત કીટક ગરમ માટીમાં ફસાઈ ગયું હોય તો તે સુકાઈ જઈને કડક થઈ જાય અને તેમાં તે કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે. આ પ્રકારે કે રીતે રક્ષણ પામેલા અવશેષને જીવાશ્મ કે જીવાવશેષ કે અશ્મિ કહેવાય છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે?
આ વાતનું અનુમાન કરવા માટે બે ઘટકો છે. એક છે સાપેક્ષ. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે, ત્યારે એવી પરિસ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નિકટ કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મોની તુલનામાં વધારે નવા છે. બીજી પદ્ધતિ કે રીત ફોસિલ ડેટિંગ છે, જેમાં જીવાશ્મ મળી આવનારા કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે. તે જાણવું પણ રસપ્રદ હોય છે કે આ રીત જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે. આવો 10 કરોડ એટલે કે 100 મિલિયન વર્ષ પહેલાથી પ્રારંભ કરીએ. સમુદ્ર તલ પ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશી સજીવોનું મૃત્યુ થઈ જાય છે અને તેઓ રેતીમાં દટાઈ જાય છે. ધીમે ધીમે હજી વધારે રેતી એકત્રિત થતી જાય છે અને વધારે દબાણને કારણે તે ખડક કે મોટો પથ્થર બની જાય છે. કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તાર કે ક્ષેત્રમાં રહેનાર ડાયનાસોર મરી જાય છે અને તેમના શરીર પણ રેતીમાં દટાઈ જાય છે. આ રેતી કે માટી પણ દબાણ અનુભવીને મોટો પથ્થર કે ખડક બની જાય છે, જે પહેલા અપૃષ્ઠવંશીઓના જીવાશ્મવાળા ખડક કે મોટા પથ્થરની ઉપર બને છે. ફરીથી તેના કેટલાક વર્ષો પછી આ ક્ષેત્ર કે વિસ્તારમાં ઘોડા જેવા સમાન કેટલાક સજીવોના જીવાશ્મો પહાડો કે મોટા પથ્થર અથવા ખડકમાં દટાઈ જાય છે. તેના ઘણા સમય ઉપરાંત ભૂમિક્ષરણ, માની લો કે પાણીના પ્રવાહને કારણે કેટલાક પહાડો કે ખડકો ફાટી જાય છે અને ઘોડા જેવા જ જીવાશ્મ મળી આવે છે. જેમ જેમ આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તેમ તેમ પ્રાચીન કે જૂના જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. ઉદ્વિકાસના તબક્કાઓ. અહીંયા તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો જટિલ અંગ, ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય છે, તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે? નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થયો હશે. પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે? તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે. એક વચ્ચેનો તબક્કો જેમ કે અર્ધવિકસિત આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે છે. પ્લેનેરિયામાં સૌ પ્રથમવાર આંખ ઉત્પન્ન થઈ. પ્લેનેરિયા એટલે કે પૃથુકૃમિની આંખ ખૂબ સરળ અને માત્ર નેત્રબિંદુ કે ચક્ષુબિંદુ સ્વરૂપે છે જે પ્રકાશને ઓળખી શકે છે. આ સરળ આંખ પ્લેનેરિયાને જીવંત રહેવા સંગીન સ્થિતિ પૂરી પાડે છે. વાસ્તવમાં પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે. આ કીટકોમાં જોવા મળે છે. તેવી રીતે ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીઓમાં પણ હોય છે અને આંખની સંરચના આ બધા સજીવોમાં ભિન્ન હોય છે, જે તેમને ઉદ્વિકાસીય ઉત્પત્તિની દ્રષ્ટિથી અલગ પાડે છે. તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે, કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે. ઉદાહરણ માટે પાંખ જે સંભવતઃ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા, કાળક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા. વાસ્તવમાં કેટલાક ડાયનાસોરને પાંખ હતી, છતાં તેઓ ઉડવા માટે સમર્થ ન હતા. આ ડ્રોમોસોર પરિવારના એક નાના ડાયનાસોરનું અશ્મિ છે, જેમાં તેના અસ્થિઓની સાથે પાંખની છાપ પણ પડી ગઈ છે. અહીંયા આપણે અગ્રબાહુ પર સ્થિત પાંખની છાપ જોઈ શકીએ છીએ. અહીં જીવાશ્મના શીર્ષ પાંખોની નિકટતમ આકૃતિ દર્શાવી છે. આ ડાયનાસોર ઉડવા માટે અસમર્થ હતા અને તે સંભવ છે કે પાંખોના ઉદ્વિકાસનો ઉડવાની સાથે કોઈ સંબંધ ન હતો.
ત્યારબાદ સંભવતઃ પક્ષીઓ પાંખો દ્વારા ઉડવા માટે અનુકૂલિત થયા. ડાયનાસોર સરીસૃપ હતા, તેથી આપણે અર્થઘટન કરી શકીએ છીએ કે પક્ષી ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે. અહીં તેનો ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્ણ છે કે ઘણીવાર ભિન્નતા દેખાડનારી સંરચનાઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામી શકે છે. તે પણ સત્ય છે કે જીવાશ્મ કે અશ્મિમાં અંગોની સંરચનાનું વિવેચન આપણને તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે કે ઉદ્વિકાસીય સંબંધ કેટલો પાછળ થઈ શકે છે. શું આ ક્રિયાનો કોઈ ઉદાહરણ છે? જંગલી કોબીજ તેનું એક સૌથી સારું ઉદાહરણ છે. 2000 વર્ષ પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો અને તેણે પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. કેટલાક ખેડૂતોએ તેના પર્ણોની વચ્ચેનું અંતર ઓછું કરવા માંગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થાય છે, જેને આપણે ખાઈ શકીએ છીએ. કેટલાક ખેડૂતો એ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માંગતા હતા. આમ બ્રોકોલીનો વિકાસ થયો અથવા વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. કેટલાક ફૂલેલા ભાગની પસંદગી કરી. આમ ગાંઠ કોબીજ, કલરબીનો વિકાસ થયો. કેટલાકે માત્ર પહોળી પર્ણોની જ પસંદગી કરી અને કેલ નામની શાકભાજીનો વિકાસ કર્યો. જો મનુષ્ય સ્વયં એવું નહીં કરી શકે, તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શકીશું કે ઉપરોક્ત બધી પ્રજાતિ સમાન પિતૃમાંથી વિકાસ પામેલી છે? ઉદ્વિકાસીય સંબંધ શોધવાની એક અન્ય રીત તે નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે, જેનાથી આપણે શરૂઆત કરી હતી. તે વિચાર હતો કે પ્રજનન દરમિયાન ડીએનએમાં થનારા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. આ સત્ય છે કે વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ તેને નક્કી કરી શકીએ છીએ કે આ જાતિનો ઉદ્ભવ થતા દરમિયાન કયા કયા અને કેટલા પરિવર્તન આવે છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં આ વિધિનો વ્યાપક સ્તરે ઉપયોગ થાય છે. આણ્વિક ઉદ્વિકાસ. આપણે એ વાતની ચર્ચા કરતા હતા કે કોષ વિભાજનના સમયે ડીએનએમાં થનારા પરિવર્તનથી તે પ્રોટીનમાં પણ પરિવર્તન આવે છે, જે નવા ડીએનએથી બનશે. બીજી વાત એ થઈ હતી કે આ પરિવર્તન પેઢી દર પેઢી કે ઉત્તરોત્તર પેઢીઓમાં સંચય પામતા જાય છે. શું આપણે સમયની સાથે પાછળ જઈને જાણી શકીએ છીએ કે આ પરિવર્તન કયા સમયે થયું હતું? આણ્વિક ઉદ્વિકાસ વાસ્તવમાં આ જ કરે છે. આ અભ્યાસમાં આ વિચાર ખરેખર યોગ્ય છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં આ ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત થાય છે. આ પ્રકારના અભ્યાસમાં ઉદ્વિકાસીય સંબંધોને શોધવા પડે છે, અને આ અત્યંત મહત્વપૂર્ણ છે કે વિવિધ સજીવોની વચ્ચે આણ્વિક ઉદ્વિકાસ દ્વારા સ્થાપિત સંબંધિત વર્ગીકરણની સાથે સુમેળ પામે છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. જાતિઓના વંશ વૃક્ષની કડીઓ શોધવાના પ્રયત્નમાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પહેલું, આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે. એવું નથી કે નવી જાતિઓના ઉદ્ભવ માટે પહેલી જાતિઓ લુપ્ત થઈ જાય છે. આપણે ભમરાનું ઉદાહરણ જોયું હતું. તેમાં એક નવી જાતિની ઉત્પત્તિ થઈ છે. નવી જાતિની ઉત્પત્તિ માટે જરૂરી નથી કે પહેલી જાતિ લુપ્ત થઈ જાય. આ બધું પર્યાવરણ પર નિર્ભર હોય છે. તેનો અર્થ એ પણ નથી કે વિકાસ પામેલી નવી જાતિ પોતાની પૂર્વજ જાતિથી ઉત્તમ કે શ્રેષ્ઠ જ છે. માત્ર પ્રાકૃતિક પસંદગી તેમજ આનુવંશિક વિચલનથી સંયુક્ત અસરથી એવી વસ્તી તૈયાર થઈ જેના સભ્ય પહેલી જાતિની સાથે પ્રજનન કરવા માટે અસમર્થ છે. આમ ઉદાહરણ તરીકે આ સાચું નથી કે માનવનો વિકાસ ચિમ્પાન્ઝીમાંથી થયો છે, પણ પહેલા માનવ તેમજ ચિમ્પાન્ઝી બંનેના પૂર્વજ સમાન હતા. તેઓ ચિમ્પાન્ઝી જેવા ન હતા કે ન તો માનવ જેવા હતા.
એ પણ આવશ્યક નથી કે પૂર્વજોનો નાશ થવાનો પ્રથમ તબક્કામાં જ આધુનિક ચિમ્પાન્ઝી કે માનવની ઉત્પત્તિ થઈ ગઈ હોય, પરંતુ આ વાતની સંભાવના વધારે છે કે બંને જાતિઓનો વિકાસ અલગ અલગ રીતથી વિવિધ શાખાઓમાં પોતાની રીતે થયો હશે, જેથી આધુનિક જાતિના વર્તમાન સ્વરૂપ બન્યા છે. વાસ્તવમાં જૈવ ઉદ્વિકાસના સિદ્ધાંતનો અર્થ કોઈ વાસ્તવિક પ્રગતિ નથી. વિવિધતાઓની ઉત્પત્તિ તેમજ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેને સ્વરૂપ આપવાથી માત્ર વિકાસ થાય છે. જૈવ ઉદ્વિકાસમાં પ્રગતિની જો કોઈ પ્રવૃત્તિ જોવા મળે છે તો તે સમયની સાથે સાથે શારીરિક બંધારણની જટિલતામાં વૃદ્ધિ છે, પરંતુ તેનો અર્થ ક્યારેય પણ એવો ન થાય કે પૂર્વવત એટલે કે પ્રાચીન શરીર રચના કાર્યક્ષમ ન હતી. અનેક અતિ પ્રાચીન તેમજ સરળ બંધારણ શરીર બંધારણ આજે પણ અસ્તિત્વમાં છે. વાસ્તવમાં સરળતમ શરીર બંધારણવાળો એક સમૂહ જીવાણુ એ વિષમ પર્યાવરણ જેમ કે ગરમ પાણીના ઝરા, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકાના બરફમાં પણ મળી આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ એ જૈવ ઉદ્વિકાસના શિખર પણ નથી, પણ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલ એક અન્ય જાતિ છે. માનવ ઉદ્વિકાસ. માનવ ઉદ્વિકાસના અભ્યાસ માટે પણ તે સાધનોનો ઉપયોગ કરાય છે જેનો જૈવ ઉદ્વિકાસ માટે ઉપયોગ કર્યો હતો, જેવા કે ખોદકામ, સમય નિર્ધારણ, ટાઈમ ડેટિંગ અને જીવાશ્મ અભ્યાસની સાથે ડીએનએ અનુક્રમનું નિર્ધારણ માનવ ઉદ્વિકાસના અભ્યાસના મુખ્ય સાધનો છે. પૃથ્વી પર માનવતા રંગરૂપ તેમજ આકારમાં ખૂબ વધારે વિવિધતાઓ જોવા મળે છે. આ વિવિધતાઓ એટલી વધુ છે કે લાંબા સમય સુધી લોકો મનુષ્યની પ્રજાતિઓની જ વાત કરતા હતા. સામાન્ય રીતે ત્વચાનો રંગ પ્રજાતિને ઓળખવા માટેનો સરળ માર્ગ હતો. કેટલીક પ્રજાતિઓ કાળી, પીળી, ગોરી કે બ્રાઉન એટલે કે કથ્થઈ તરીકે જ ઓળખાતી હતી. તો ચર્ચાનો પ્રશ્ન એ રહે કે શું દેખીતી રીતે સરખી લાગતી પ્રજાતિ અલગ રીતે ઉદ્ભવી છે? સમય જતાં પુરાવા સ્પષ્ટ થયા અને જવાબ મળ્યા કે આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવિક આધાર નથી, બધા જ મનુષ્યો એક જ પ્રજાતિના છે. જરૂરી નથી કે આપણે હજારો વર્ષોથી ક્યાં રહીએ છીએ, પરંતુ આપણા બધાનો ઉદ્ભવ આફ્રિકાથી થયો છે. આધુનિક માનવ જાતિ હોમો સેપિયન્સના પ્રાચીનતમ સભ્યોને ત્યાંથી શોધવામાં આવ્યા હતા. આપણી આનુવંશિક છાપને કાળક્રમે આફ્રિકન મૂળમાંથી જ શોધી શકાય છે. કેટલાક હજાર વર્ષ પૂર્વે આપણા પૂર્વજોએ આફ્રિકા છોડી દીધું, જ્યારે કેટલાક ત્યાં જ રહી ગયા હતા. જો કે ત્યાંના મૂળ નિવાસી સંપૂર્ણ આફ્રિકામાં ફેલાઈ ગયા. આ ઉદ્વિકસિત પ્રવાસી જાતિ ધીમે ધીમે સમગ્ર ગ્રહ કે ધરતી પર ફેલાઈ ગઈ. આફ્રિકાથી પશ્ચિમી એશિયા અને ત્યાંથી મધ્ય એશિયા, યુરેશિયા, દક્ષિણી એશિયા અને પૂર્વ એશિયા. ત્યાંથી તેઓએ ઇન્ડોનેશિયાના દ્વીપો અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી હતી. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરીને અમેરિકા પહોંચ્યા હતા. કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના ઉદ્દેશથી મુસાફરી કરતા ન હતા. તેઓએ એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. તેઓ વિભિન્ન સમૂહોમાં ક્યારેક આગળ અને ક્યારેક પાછળ ગયા હતા. સમૂહ કેટલીય વાર પરસ્પર નાશ પણ પામ્યા હતા. ક્યારેક અલગ થઈને વિવિધ દિશાઓમાં આગળ વધતા ગયા, જ્યારે કેટલાક પાછા આવીને એકબીજામાં પરસ્પર ભળી પણ ગયા. આવવા જવાનો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો હતો. આ ગ્રહની અન્ય જાતિઓની જેમ તેમની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની એક ઘટના માત્ર જ હતી અને તેઓ પોતાનું જીવન સર્વોત્તમ જીવવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા.